જેસરમાં દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થયો હોય તેવું ગ્રામ્ય વિસ્તારોમાં લાગી રહ્યું છે। ત્યારે જેસર તાલુકાના ચિરોડા સહિત ગ્રામ્ય વિસ્તારના રાણીગામ, દેપલા, અયાવેજ અને આજુબાજુના અનેક ગામડાઓમાં દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ખેડૂતો, ગ્રામજનો અને આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જેમાં રાત્રિના સમયે હાલ ઠંડીનો માહોલ હોય તેમજ વન્ય પ્રાણીઓની દહેશત હોય, અવારનવાર વન્ય પ્રાણીઓ પાલતુ પશુઓ સહિતના મારણ કરતા હોય, જેને લઈને ખેડૂતોને પણ ભય રહેતો હોય છે। ત્યારે દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી। રિપોર્ટર વિક્રમ ગોહિલ, જેસર। જેસર મામલતદાર કચેરીએ જેસર ચિરોડા ગામ સમસ્ત આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ઘણા ટાઈમથી હાવ દીપડાઓ દિવસે આવતા હોય છે ગામમાં, તો જે વીજ પુરવઠો હોય છે, પાણી વાળવાનું ખેડૂતોને હોય છે, તે રાત્રે પીજીવીસીએલ લોકોને વિનંતી કરી છીએ કે ભાઈ લોકો દિવસે લાઇટ કરી આપે। ગુજરાત સરકારને પણ જેસર તાલુકામાં તમામ ખેડૂતોનો પ્રશ્ન છે કે જનાવર અને દીપડા હાવજના હિસાબે જે લાઇટ છે એ દિવસે કરી દેવામાં આવે અને અહીંયા આજે રોજ તમામ ચિરોડા ગામ સમસ્ત અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલું છે અને રેન્જ ફોરેસ્ટ અને પીજીવીસીએલને નકર રવાના કરવામાં આવ્યું છે અને શાશ્વતનું જ આજ અમારું આ વાતને સાંભળી રહ્યું છે, એમનો આભાર। કિંમત છે ગામ ચિરોડા મારું, અમારે દિવસે લાઇટ જોઈ છે અને રાતે જનાવરની બહુ બીક છે અને રાતે 3-3 વાગ્યે ગામમાં આવીને હાવજ અમને હેરાન કરે છે। અમારા ગામમાં પરમ દિવસે વાસળો મારી નાખ્યો છે, એની જવાબદારી કોણ કે રાતે પાણીવાળો કેમ જવું? 10 વાગે લાઇટ આવે છે અમારી, બરાબર, અમે 6 વાગ્યે વહી જાય સવારમાં, રાતનો અમારે પાવર જોતો જ નથી ઠામકો, એવી અમારી ગામની વિનંતી છે। મારું નામ કરણ છે, અમુભા ગોહિલ, ગામ ચિરોડા સમસ્ત ખેડૂત અમે જેસર આવેલા છે આવેદનપત્ર આપવા કે જીબીને વિનંતી કે રાતે લાઇટ આપે છે તો એ હવે દિવસે લાઇટ આપે તો સારું। જનાવરની બહુ તકલીફ છે અને રોજને રોજ હાવજ દીપડા બહુ હેરાન કરે છે, તો એટલી અમારી સૌની વિનંતી।